તો જય માતાજી મિત્રો, હું સૌ તમારો ગોલતર મોહન અને ચેનલનું નામ છે ગોલતર મોહન। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો। અને આજે હું તમને હું શીખવવાનો નથી પણ હું તમને એક જાણકારી આપવાનો હોઉં કે કયું પ્લેટફોર્મ તમારે પૈસા કમાવા માટે બેસ્ટ, તો યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, કયું પ્લેટફોર્મ બેસ્ટ છે ને એ હું આજે તમને કહેવાનો હોઉં। તો ખાસ કરીને તમે આ વિડીયોને સેવ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો। જે મિત્રો પૈસા કમાવા માંગે સોશિયલ મીડિયામાંથી તો એના માટે ખાસ આ વિડીયો છે, તો ખાસ કરીને વિડીયોને તમે શેર કરી દેજો। તો હવે તમને મિત્રો હું કહું કે કયું પ્લેટફોર્મ તમારે પૈસા કમાવા માટે બેસ્ટ છે। તો તમે ઘણા મિત્રો ફેસબુકમાં વિડીયો બનાવે છે અને ફેસબુકમાંથી પણ ઘણા મિત્રો પૈસા કમાય છે। તો એમાં એવું થાય ફેસબુકમાં કે ફેસબુક તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપી દે છે, ઘણા મિત્રોને આપી દીધું છે અને ઘણા મિત્રો ડોલર પણ કમાય છે। તો પાછું ફેસબુકમાં શું થાય કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કંઈ તમારું સસ્પેન્ડ કરી નાખે છે એ કાંઈ નક્કી નથી હોતું। મારે પણ ઘણા પેજ મેં બનાવ્યા છે, એમાં ઘણા પેજમાં મારે મોનેટાઇઝ સસ્પેન્ડ થઈ ગયું છે અને રિકોમેન્ડ પણ સસ્પેન્ડ થઈ ગયું છે। જો કન્ટેન્ટ મોનેટાઇઝેશન સસ્પેન્ડ થઈ ગયું હોય તો તમારે ડોલર બનતા હોય બંધ થઈ જાય છે અને જો રિકોમેન્ડ સસ્પેન્ડ થાય તો તમારી રીલ બીજા લોકો સામે જાતી જ નથી। તમે ગમે તે રીલ અપલોડ કરો, ગમે એટલા ફોટા અપલોડ કરો તો બીજા લોકો સામે જાતી જ નથી, એટલે કે નોન ફોલોવર એના સામે જાય તો જ તમારી રીલ વાયરલ થાય છે। અને ફેસબુકમાં આ વસ્તુની પ્રોબ્લેમ ઘણી રહે છે અને તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે કે એમાં ઘણા તમારે રિપોર્ટ લખવો પડે છે, મેટાએ વાત કરવી પડે છે। અમુકને તો રિપોર્ટ લખતાય ન આવડતું હોય કે કઈ રીતે આપણે રિપોર્ટ લખી શકીએ, અમુકને પેજ બનાવતા નથી આવડતું તો એને તો કાંઈ અનુભવ ન હોય। હવે મારો તમે વિડીયો જુઓ અને તમે શીખો એમાંથી, પણ એમાંથી નહીં, હું ઘણી વસ્તુ શીખવાડતો હોય પણ અમુક વસ્તુની તમને એમાં નોલેજ હોવો જોઈએ કે આના પછી આપણે આ વસ્તુ જ કરવી જોઈએ એમ। એટલે ખાસ વિડીયો તમે ભલે જુઓ, મારા ટેકનિકના વિડીયો જુઓ, પણ તમને પૂરેપૂરો કંઈક આમ અનુભવ હોવો જોઈએ અને વિડીયો બનાવવાનો તમને આમ હોવું જોઈએ, રસ હોવો જોઈએ કે વિડીયો બનાવવો જ છે આપણે। પહેલાં તમારે એવો રાખવાનું જ નહીં કે આપણે વિડીયો બનાવીને પૈસા કમાવા, એ વસ્તુનો તમારે મોહ જ નહીં રાખવાનો, તમારે દિલથી વિડીયો બનાવવાનો કે લોકો આમ સીધા ઊભા રહી જાય વિડીયો તમારો આવે ને એટલે એવા વિડીયો તમે બનાવવાના। હવે ફેસબુકમાં તો મિત્રો આ સમસ્યા છે અને ઇન્સ્ટાગ્રામ તો કોઈ પૈસા આપતું નથી। એમાં તમે જો કોઈ બ્રાન્ડ તમને મેસેજ કરે તો તમે એનું પ્રમોટ કરી અને એમાં પૈસા કમાઈ શકો। એટલે ઇન્સ્ટાગ્રામમાં એ થોડે વધુ છે કે એમાં તમને બહુ રૂપિયો દે છે, જે તમે મોટા બ્રાન્ડ હોય એની તમે એડવર્ટાઈઝ કરો તો તમને એમાં પણ ઘણા રૂપિયા મળે છે, પણ એ ક્યારે કે તમારા ફોલોવર વધારે હોય, સબસ્ક્રાઈબર વધારે હોય, વ્યૂ વધારે આવતા હોય તો તમારા એ કામનું છે, તો તમને બ્રાન્ડ તમારો કોન્ટેક્ટ કરે છે। હવે મિત્રો બેસ્ટ ને તો યુટ્યુબ છે। યુટ્યુબનો શું કે તમે ગમે ત્યારે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે એટલે તમારે મહિનો થાય એટલે તમારો પગાર ફિક્સ એને તમે કેમ નોકરી કરતા હોય એની ભણે યુટ્યુબમાં તમારો પગાર ડેલી જે તારીખ હોય એ તારીખે કમ્પ્લીટ તમારો પગાર પડી જાય છે। એટલે બેસ્ટમાં બેસ્ટ છે યુટ્યુબ। બાકી ફેસબુક એ સારું જ છે, એ તમને પૈસા આપે છે અને ઇન્સ્ટાગ્રામમાં તમારે ફોલોવર ને સબસ્ક્રાઈબર વધારે હોય તો એ પણ તમને ધરવી દે પૈસાથી। તો બેસ્ટમાં બેસ્ટ યુટ્યુબ છે। હવે મિત્રો ખાસ કરીને આ વિડીયોને તમે સેવ કરી લેજો અને વિડીયોને શેર કરી દો।